સુરત સહિત રાજ્યભરના આરોગ્ય કર્મીઓ હડતાલ પર, ગામડાઓમાં દર્દીઓ રજડ્યા। આરોગ્ય કર્મચારીઓની હડતાલને 8 દિવસ થઈ ગયા છે, છતાં હડતાલ હજુ સુધી યથાવત જોવા મળી રહી છે। ત્યારે હવે આગામી સમયની રણનીતિ નક્કી કરવા કામરેજના ગેલ અંબે મંદિર પરિસર ખાતે મીટિંગ યોજાઈ હતી। મહત્વનું છે કે સુરત જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ તેમની બે મુખ્ય માંગણી, જેમાં ટેકનિકલ પગાર ધોરણ અને ખાતાકીય પરીક્ષા મુક્તિના મુદ્દે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી મળી અને તેમને કારણદર્શક નોટિસ આપી છે, જે બાબતે સમગ્ર જિલ્લાના કર્મચારીઓએ કામરેજના ગેલ અંબે મંદિર ખાતે મીટિંગનું આયોજન કર્યું છે। આ મીટિંગમાં રાજકીય કર્મચારી મંડળના નિર્ણય પછી આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જઈ રહ્યા હતા ત્યાં હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો। આ હડતાલને લીધે PMJY કાર્ડ, મેલેરિયા રસીકરણ, સગર્ભા સ્ત્રી વગેરેની કામગીરી ઠપ થઈ ગઈ છે અને લાભાર્થીઓને સીધી અસર પણ થઈ રહી છે। આ તરફ ખેડા અને અરવલ્લીના ગામડાઓમાં પણ આરોગ્ય સેવા ખોરવાઈ છે। દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। રોગચાળો વકરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ઘરે ઘરે દર્દીઓ અને લાભાર્થીઓનું રૂટીન ચેકઅપ પણ અટવાઈ ગયું છે। તેમ છતાં સેન્ટર પર હંગામી કર્મચારીઓની પણ ભરતી કરવામાં નથી આવી। જ્યારે સમગ્ર બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મૌન સેવ્યું છે, તો અરવલ્લીના ધનસુરામાં આરોગ્યની સેવાઓમાં ઉણપ ન આવે તે માટે હંગામી કર્મીઓને મૂકવામાં આવ્યા છે। જેતપુરમાં લોકલ ટોલ ટેક્સને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે। લોકલ ટોલ ટેક્સના 10 રૂપિયાને બદલે 20 રૂપિયા કરવામાં આવતા વિરોધ કરાયો। પીઠડિયા ટોલ પ્લાઝા પર સામાન્ય ટોલ 45માંથી 35 રૂપિયા કરવામાં આવ્યા છે, જ્યારે માસિક 255ના પાસ સામે પણ લોકોએ વિરોધ નોંધાવ્યો છે। જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા દર ઘટાડવામાં આવ્યો, પરંતુ લોકલમાં દર વધારવામાં આવ્યો છે, જેના કારણે લોકોમાં રોષ છે। જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જેતપુરથી રાજકોટ વચ્ચે 6 લેન રોડ બનાવવાનું કામ ચાલુ છે। તારાપુર પંથકના ખેડૂતો ભાલિયા ઘઉંની ખેતી કરી ભરાઈ ગયા છે। તારાપુર પંથકમાં ખેડૂતો ભાલિયા ઘઉંની ખેતી કરી ભરાઈ ગયા છે। ભાલ પ્રદેશમાં થતા ભાલિયા ઘઉંની હરાજી તારાપુર APMCમાં શરૂ તો થઈ ગઈ છે। ખેડૂતો હોશે પોતાના ઘઉં લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે। વહેલી સવારથી જ તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખેડૂતોને ટ્રેક્ટરથી ધમધમી ઉઠે છે। યાર્ડમાં ભાલિયા ઘઉંના ઢગલા થઈ રહ્યા છે। દરરોજ 400 ટ્રેક્ટર ઘઉંની આવક થઈ રહી છે, પરંતુ ભાવ સાંભળે ખેડૂતો નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે। ઘઉંના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો। ગત વર્ષની તુલનાએ ઓછા ભાવ મળતા નિરાશ થયા। આ વખતે મણના 750 થી 800 સુધી ભાવ ચાલી રહ્યા છે, એટલે ખેડૂતોને ખર્ચ માથે પડી રહ્યો છે। બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે ઘઉંની ગુણવત્તા ઘટી હોવાથી ભાવ ઓછા છે। વડનગરનું 2000 વર્ષ જૂનું હાટકેશ્વર મંદિરનું શિખર સુવર્ણમય બન્યું। CMએ 1400 ગ્રામ સોનાથી બનેલા શિખરનું લોકાર્પણ કર્યું। વડનગરનું 2000 વર્ષ જૂનું હાટકેશ્વર મંદિરનું શિખર સુવર્ણમય બન્યું। CMએ 1400 ગ્રામ સોનાથી બનેલા શિખરનું લોકાર્પણ કર્યું। વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અને નવનિર્મિત યજ્ઞશાળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું। દાતાઓ અને મંદિર ટ્રસ્ટના સહયોગથી 1400 ગ્રામ સોનાનું શિખર તૈયાર કરવામાં આવ્યું। આ સાથે CMએ યજ્ઞશાળા અને લાઇટ સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કર્યું। રાજસ્થાનના ધોલપુરના પથ્થરથી બનાવવામાં આવેલી આ યજ્ઞશાળામાં સિમેન્ટ અને કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। ભવિષ્યમાં અહીં હવન અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે। ગુજરાત સરકારે અંબાજી અને મોઢેરા સૂર્ય મંદિર બાદ હવે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે ₹5.5 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કર્યો છે। આ શોમાં વડનગરનો ઇતિહાસ અને હાટકેશ્વર દાદાના પ્રાગટ્યની કથા રજૂ કરવામાં આવી છે। હાટકેશ્વર મંદિર ઉત્તર ગુજરાતનું એક વિશિષ્ટ શિવ મંદિર છે। પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિરનો ઇતિહાસ 2000 વર્ષ જૂનો છે। કહેવાય છે કે અહીંના શિવલિંગની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હતી। 17મી સદીમાં વડનગરના નાગર બ્રાહ્મણોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળપણમાં અહીં પાસે આવેલા BN સ્કૂલમાં જ અભ્યાસ દરમિયાન રિસેસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરમાં આવી પૂજા અર્ચના કરતા હતા। રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ગોળ બનાવ્યો। રાજકોટના સાંસદ અને ખેડૂત નેતાની ઓળખ ધરાવતા પુરુષોત્તમ રૂપાલા અગાઉ બાઇકની સવારી કરી ચર્ચામાં આવ્યા હતા। ત્યારે હવે રૂપાલાએ કોટડા સાંગાણીમાં શેરડી પીલી ગોળ બનાવ્યો। પૂર્વ ધારાસભ્ય અને સાંગણીના ખેડૂત આગેવાન ચંદુભાઈ વગાસિયાની વાડીએ રૂપાલા શેરડી પીલીને ગોળ બનાવી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા। તાજેતરમાં રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને કોટડા સાંગાણીના ખેડૂત આગેવાન ચંદુભાઈ વગાસિયાની વાડી ખાતે પહોંચ્યા। તેમની સાથે ભાજપના ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ પણ હાજર રહ્યા। આ દરમિયાન રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ શેરડી પીલીને ગોળ બનાવવા માટે હાથ અજમાવ્યો હતો। તેઓએ પહેલા મશીનમાં શેરડી નાખીને પીલી હતી અને ભઠ્ઠીમાં ગોળ બનાવવાની પ્રક્રિયામાં પણ તેઓ જોડાયા હતા। ટીબીના દર્દીઓને શોધવા આરોગ્ય વિભાગે ભુવાઓને ધૂણાવ્યા। એક તરફ અંધશ્રદ્ધા દૂર કરવા કાયદા બને છે, ત્યારે છોટાઉદેપુરમાં આરોગ્ય વિભાગ ભુવાના ભરોસે દર્દીઓ શોધવા નીકળ્યો છે। ટીબીના દર્દીને શોધવા માટે ભુવાઓની મદદ લેવાય છે। આરોગ્ય વિભાગનો દાવો છે કે ભુવાઓની વાત માનીને લોકો ટીબીની સારવાર માટે આવે એવો ઉદ્દેશ છે। ચોંકાવનારી વાત તો એ છે કે આ કામગીરીમાં જે ભુવાની મદદ લેવામાં આવી છે એને આરોગ્ય વિભાગ તરફથી ₹1000 ઇન્સેન્ટિવ પણ ચૂકવાઈ રહ્યું છે।
વર્કશોપ યોજીને ભુવાઓને આ અંગે તાલીમ પણ અપાઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગ પાસે આવા 742 ભુવા નોંધાયેલા છે. દાવા પ્રમાણે આ વિસ્તારના નિરક્ષર લોકો બળવા ભુવા પર ભરોસો રાખતા હોવાથી આ યુક્તિ અજમાવાય છે. એ લોકોનો વર્કશોપ કર્યા પછી ઘણીવાર એવા બળવા ભુવા પોતે પણ આ દવા ખાઈને સાજા થયેલા છે. તો એમને પોતાને ખ્યાલ આવે છે કે ભાઈ ના, એમને દવાથી સાજા ટીબીથી મુક્ત થઈ શકાય છે. તો આ પ્રકારની કાર્યવાહી અત્રેના ટીબી વિભાગ છોટાઉદેપુર તરફથી કરેલી છે અને પોઝિટિવલી વહેલું નિદાન અને વહેલું સારવાર એ હેતુના કારણે એ હેતુથી એમને વર્કશોપની અંદર અમે ટીબી પ્રોગ્રામમાં જોડેલા છે. 24 કલાક બાદ ગરમીથી મળશે છુટકારો. ગુજરાતમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ફરી એકવાર મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આખરી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ગુજરાતનું સુરેન્દ્રનગર શહેર 41 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું, તો અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું. અન્ય શહેરોમાં પણ પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો. હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની છે. જો કે ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે. 24 आवर्स में मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. વડોદરામાં ગરમીથી 2ના મોત થયા છે. મૃતદેહ પાસેથી દારૂની બોટલો મળી આવી. વડોદરામાં એક જ દિવસમાં ગરમીથી 2 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે લૂ લાગતા 2 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં વોમિટિંગ, શરદી, ઉધરસ અને બીમારીથી ગભરામણ થતા બાળકી સહિત 2 લોકોના મોત નીપજ્યા છે. આ તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું સાચું કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો રવિવારે અલગ અલગ સ્થળ પર 5 લોકોના મોત થયા છે. બહુથા ગામમાં ખેડૂતનું ગભરામણ બાદ ઢળી પડ્યા બાદ મોત થયું, તો આજવા રોડના આધેડ અને ખોડિયારનગરના 35 વર્ષીય યુવકનું ગભરામણ બાદ મોત થયું. યુવકના મૃતદેહ પાસેથી